24 જ કલાકમાં ચોમાસું કઈ રીતે આગળ તરફ ગતિ કરી ગયું છે। આ એક જ દિવસના અંતરમાં તમે જુઓ કે કેટલો બધો વિસ્તાર આવરી લીધો। હજુ આપણે ગઈકાલે જે તસવીર જોઈ હતી એમાં ચોમાસું દક્ષિણના વિસ્તારમાં હતું। આજે જાણે કે ચોમાસાએ હનુમાન કૂદકો લગાવ્યો હોય એમ છેક લદ્દાખ સુધી ચોમાસું પહોંચી ગયું છે। આ આખું જે તાજી તસવીર છે 30 જૂનની આજની હવામાન વિભાગે રિલીઝ કરી છે। ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે, ગ્રે જે ભાગ છે એટલા વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે। એટલે ભારતમાં હવે 60% વધારે વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે। પણ બીજી તરફ એક જે ખાસ જેના ઉપર નજર રાખવાની છે એ છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટર થયા બાદ 23 થી 30 તમે જોઈ શકો છો 8મો દિવસ છે ચોમાસું અહીંયા જ છે અને આજે અહીંયા વરસી રહ્યું છે। પણ એનું જે એડવાન્સમેન્ટ થવું જોઈએ ઉત્તર ગુજરાત તરફ, મધ્ય ગુજરાત તરફ અથવા તો કચ્છ તરફ એ નથી થઈ રહ્યું। એના કારણે એક ચિંતાનો માહોલ છે કે આ ચોમાસું જે અહીંયા અટવાયેલું છે દક્ષિણ ગુજરાતમાં એ આગળ વધશે ખરું કે કેમ। હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે જ રિલીઝ કરેલી બીજી તસવીર જો આપણે જોઈએ તો 3 તારીખ અને 2 તારીખ આ બે મહત્વના દિવસ છે ગુજરાત માટે કે જ્યાં હવામાન વિભાગે કચ્છમાં પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરતો મેપ રિલીઝ કર્યો છે। આ 2 તારીખ નો આગાહીનો મેપ છે અને એમાં તમે જોઈ શકો છો આજે રિલીઝ થયો છે। આ 30 તારીખે 29મીનો આ મેપ રિલીઝ કરાયો છે અને એમાં 3 તારીખે પણ કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાયેલી છે। એટલે આ સ્પષ્ટ દેખાડે છે કે અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું છે એ બીજી અને ત્રીજી તારીખે આખા ગુજરાતમાં જોરદાર રીતે વરસી શકે છે। હવે આ જે તાજા તસવીર છે 30મી જૂનની છે। આપણે 2 દિવસ પહેલા જોયું હતું કે ગુજરાત આખું ગ્રીન હતું, કોઈ એલર્ટ નહોતું, પણ અત્યારે જે તસવીર આવી છે ચોમાસાની સામે એમાં ઘણા બધા જિલ્લા ગુજરાતના એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ પણ છે। ખાસ કરીને મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી આખો પટ્ટો છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે અને તમે ગુજરાતના જિલ્લાઓ જુઓ છેક અહીંયા સુધી એટલે કે મધ્ય ગુજરાત સુધી ટોટલ તમે જુઓ તો 6 જિલ્લાઓ એવા છે અહીંયા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કે જેમાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 2 જિલ્લા અહીંયા પણ ઓરેન્જ એલર્ટ છે। આ આજની આગાહીનો મેપ છે અને બાકીના આ 4 જિલ્લા અહીંયા પણ 5 થી 6 જિલ્લા જ્યાં યલો એલર્ટ છે। એટલે અહીંયા 30મી જૂને હવામાન વિભાગ કહી રહ્યું છે કે લગભગ અડધા ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।